નર્મદા જિલ્લાના ટ્રાફિક પીએસઆઈ દારૂના નશામાં અકસ્માત કર્યો। વડોદરામાં યુનિફોર્મમાં કારમાંથી દારૂની બોટલો મળતા એસપીએ કર્યા સસ્પેન્ડ। નર્મદા જિલ્લાના ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર YH પડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। પડિયા રજા પર પોતાના વતન બોટાદ જતા હતા, ત્યારે વડોદરાના છાણી વિસ્તારમાં દારૂના નશામાં તેમણે અકસ્માત સર્જાયો હતો। રાત્રિના સમયે નર્મદા જિલ્લામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઈ પડિયારે નશામાં ચૂર થઈ મહિલા પોલીસ કર્મીની એક્ટિવા, જીએસટીના એડિશનલ કમિશનરના કાર સહિત 3 વાહનોને અડફેટે લઈને અકસ્માત સર્જાયો હતો। આ ઉપરાંત તેમની કાળા રંગની કારમાંથી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલો પણ મળી આવતા પીએસઆઈ સામે છાણી પોલીસ સ્ટેશનમાં 2 જુદી જુદી ફરિયાદ પણ નોંધાઈ હતી। પીએસઆઈની હરકતોએ આખી ગુજરાત પોલીસને શર્મસાર કરી નાખી હતી। ત્યારે નર્મદાના એસપીએ તાત્કાલિક ધોરણે પીએસઆઈને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહીના આદેશો આપ્યા હતા। નર્મદા જિલ્લાના ગરડશેર સ્થિત ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઈ યોગેન્દ્રસિંહ પડિયાર રજા પર હોવાથી પોતાના ઘરે બોટાદ ખાતે જઈ રહ્યા હતા। એ દરમિયાન તેમણે એટલો ચિક્કાર દારૂ પીધો હતો કે તેમણે ગાડી ચલાવવાના પણ હોશ ન હતા, જેથી તેમણે પહેલા તો છાણી ખાતેના ગુરુદ્વારા પાસે એક્ટિવા પર સવાર 2 મહિલા પોલીસ કર્મીઓને અડફેટે લીધા અને બાદમાં છાણી બ્રિજ પર અન્ય વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો।